ઠરે સ્વર્ગની પરીઓ। તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોની અંદર। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો વિડીયોમાં 4 આંકડાનો પાસવર્ડ આપેલ છે, તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો એટલે પાસવર્ડ તમને મળી જશે। તો ચાલો મિત્રો વધારે ટાઈમ પકડ્યા વગર એડિટિંગ વિડીયો ચાલુ કરીએ। તો તમે જે ડેમો સ્ટેટસ જોયો એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે તમારે આ જે પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટની જરૂર પડશે। તો પ્રોજેક્ટને તમારે અલાઇટ મોશનમાં લાવી લેવાનો છે। પ્રોજેક્ટને અલાઇટ મોશનમાં લાવવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈ ફૂલ પ્રોજેક્ટ કરીને લિંક છે એના ઉપર જાશો એટલે આ જે પ્રોજેક્ટ છે એ તમારે અલાઇટ મોશનમાં આવી જશે। આ રીતે પ્રોજેક્ટ આવી જાય એટલે આ રીતે એને ઓપન કરી લેવાનું છે। આ રીતે ઓપન થઈ જાય એટલે તમારે આ જે 6 અને 12 સેકન્ડ ઉપર જે રેડ ડોટ છે ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી અને પ્લસના આઇકન ઉપર જઈ અને તમારે એક ફોટો લઈ લેવાનો છે। તમારે જેનું પણ સ્ટેટસ બનાવવું હોય એ ફોટો લઈ લેવાનો છે। આ રીતે ફોટો લઈ અને તમારે એને લાસ્ટ સુધી ખેંચી લેવાનો છે। આ જે ઓપ્શન છે એનાથી લાસ્ટ સુધી ખેંચી લેવાનો છે। આ રીતે ખેંચી અને તમારે ફોટાને આ રીતે નીચે લઈ જવાનો છે। આ જે સોંગ છે એની ઉપર આ રીતે લાવી અને પછી તમારે આ જે હાઈડમાં લેયર્સ છે એને તમારે બહાર કાઢી લેવાની છે। આ રીતે કાઢી અને આ જે ટેક્સ્ટ એન્ડ ઇમોજી ગ્રુપ છે એના ઉપર જવાનું છે। તમારે એના ઉપર જઈ એડિટ ગ્રુપમાં જઈ અને આજે તમારે આ જે ટેક્સ્ટ છે એ ગુજરાતીમાં ના આવે તો એડિટ ટેક્સ્ટ કરી અને કોઈ પણ ગુજરાતી ફોન્ટ લઈ અને તેમાં એડ કરી દેજો, તો તમારે આ જે ટેક્સ્ટ છે એ બધા ગુજરાતીમાં આવી જશે। આ રીતે સેમ જ રીતે તમારે બધામાં ગુજરાતી ફોન્ટ કન્વર્ટ કરી દેવાના છે અને પછી આ જે બીજું ટેક્સ્ટ ગ્રુપ છે એના ઉપર આવી જવાનું છે અને તેને પણ સેમ જ રીતે ગુજરાતીમાં ટેક્સ્ટ કન્વર્ટ કરી દેજો। આમ ગ્રુપમાં સેમ જ રીતે તમારે કન્વર્ટ કરી દેવાના છે ગુજરાતીમાં। હવે એ રીતે કન્વર્ટ કરશો એટલે આ જે તમારે સ્ટેટસ છે એ બનીને તૈયાર થઈ જશે। આ રીતે સ્ટેટસ બનીને તૈયાર થઈ જશે।